ભરૂચમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટનું ભૂત ફરી ધૂણ્યું છે। કાસદ ગામની ગોચરની જમીનમાં અમલેશ્વર બ્રાન્ચ કેનાલની બાજુમાં કચરો ઠાલવાતા કચરાનો ઢગ બન્યો છે। આ પાણીની કેનાલમાં ઉડીને કચરો પડતા લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે। આ મામલે જાગૃત નાગરિકો મેદાને પડીને આ સાઇટ બંધ કરે તેવી માંગ ઉઠી જવા પામી છે। તો ભરૂચ તાલુકાના કાસદ ગામે પાલિકા દ્વારા હજારો ટન ઘન કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતા સમગ્ર પ્રકરણ ચર્ચાની એરને ચડ્યું છે। તો પાલિકા પાસે હાલમાં પોતાની ડમ્પિંગ સાઇટ ન હોવાથી અને સાયખા જીઆઈડીસી દૂર પડતું હોવાથી થોડા સમય પહેલા જ થામગામ પાસે ખેતર ભાડે રાખીને તેમાં કચરો ઠલવાતો હતો। પ્રદૂષણ, દુર્ગંધ અને ગંદકીના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવી થામની ડમ્પિંગ સાઇટને બંધ કરાવી હતી। ત્યારે તહેવારોમાં શહેરમાં કચરાઓના ઢગલાઓ વધતા પાલિકાએ પુનઃ કાસદ અને થામ વચ્ચે આવેલી ગોચરની જમીનમાં પુનઃ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર કચરો ઠાલવવાની કામગીરી શરૂ કરી હતી। કે ભરૂચ નર્મદાની મુખ્ય કેનાલ છે પાણીની, એની બિલકુલ પેરેલલ ભરૂચ નગરપાલિકા તથા અન્ય વિસ્તારો દ્વારા અહીંયા અનલીગલ રીતે ગેરકાયદેસર રીતે એક ડમ્પિંગ સાઇટ ચાલુ કરવામાં આવેલી છે। આ ડમ્પિંગ સાઇટ ચાલુ થવાથી ભરૂચ શહેરને જે મીઠું પાણી આપે 24 કલાક નગરપાલિકા, આ તે કેનાલ છે ને એના બિલકુલ માથાની ઉપર, એના કિનારાની ઉપર તમે જુઓ કે હજારો ટન કચરો અહીંયા નાખવામાં આવેલો છે અને આ કચરો નાખવાથી એ બધો કચરો પ્લાસ્ટિક આ પાણીમાં પડે છે, એનાથી લોકોને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહેલું છે। ભરૂચ શહેરની કહી શકાય કે પાસે જે અનલીગલી ડમ્પિંગ સાઇટ આજે કોઈ એક ગામ પાસે ચાલુ કરે છે અને એ ગામનો વિરોધ હોય તો બીજા ગામ પાસે જઈને શરૂ કરે છે, એ ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા માટે શરમજનક વાત છે।